ચાલો એના પછી ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 10 પ્રકાશ પરાવર્તન ને વક્રીકોણનો ભાગ નંબર 9. હવે એમાં આપણે બહિર્ગોળ લેન્સ ને અંતર્ગોળ લેન્સ વિશે માહિતી મેળવી. હવે બહિર્ગોળ લેન્સ ને નીચેના સ્થાન ઉપર મૂકવામાં આવે તેની આકૃતિ, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર ને પરિમાણ દર્શાવો. મિત્રો જેમ અરીસામાં જોઈતી એવી લેન્સમાં અરીસામાં તમે અંતર્ગોળ અરીસાની અંદર 6 આકૃતિ જોઈ, એવી તમારે બહિર્ગોળ લેન્સની અંદર લેન્સમાં બહિર્ગોળ લેન્સની 6 આકૃતિ જોવાની. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો બરાબર છે, બહિર્ગોળ લેન્સ કેમ દોરાય જો આ રીતે. આ બહિર્ગોળ લેન્સ, આ એનો મધ્ય ભાગ કહેવાય મિત્રો. આ એની મુખ્ય અક્ષ, અહીં હોય ઓપ્ટિકલ કેન્દ્ર O. હવે આપે એક સપાટી છે, આ બીજી સપાટી, આ સાઈડની સપાટીને એક કયો તો અહીં F1 આવે, અહીં 2F1 આવે. આ બે સપાટી એટલે અહીં F2 આવે, અહીં 2F2 આવે મિત્રો. સપાટીના જે રીતે સપાટી રીતે નામ આપવાનું છે. હવે વસ્તુનું સ્થાન ક્યાં રાખવામાં આવે છે? તો પહેલું જો આટલી વસ્તુ મેળવવાની, વસ્તુનું સ્થાન તો ક્યાં છે મિત્રો? વસ્તુનું સ્થાન તો અનંત અંતરે. કોઈ પણ એક આકૃતિ 2 માર્કમાં પૂછાય. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે? તો કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? હવે આપણે અરીસામાં જોઈ ગયા અનંત અંતરે વસ્તુ હોય તો એ ક્યાં મળે? તો કે F ઉપર. તો આ ક્યાં મળશે મિત્રો? તો F. પણ ક્યાં? તો કે F2 પર. પહેલા F ઉપર, F2 પર. પ્રકાર કેવો મળશે મિત્રો? અને પરિમાણ કેવું મળશે? ચાર વસ્તુ મેળવવાની છે. પ્રકાર મિત્રો મળશે વાસ્તવિક ને ઉલટું. ઓમાં વાસ્તવિક ને ઉલટું જ હતું. અને વસ્તુ કરતા અત્યંત નાનું. વસ્તુ કરતા અત્યંત નાનું. મિત્રો ચાર વસ્તુ મળે. વસ્તુ અનંત અંતરે છે એટલે અનંત અંતરે એટલે આમ દૂર દૂર થી કિરણ આવતા હોય. જો મધ્ય ભાગ લગી તમારે લઈ આવવાના છે. જો અહીં લગી યાદ રાખજો, મધ્ય ભાગ લગીને આવે અહીંથી વક્રીકોણ થાય. વક્રીકોણ પામી અને મુખ્ય અક્ષના F ઉપર ભેગા થાય. જો અહીં ભેગા થશે તો આ કિરણને મિત્રો આમ લેવાનું છે અને આ કિરણને આમ લેવાનું છે. ક્લિયર? તો મિત્રો જો વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં દેખાય? તો કે F ઉપર. વાસ્તવિક ઉલટું અને અત્યંત નાનું. તો મિત્રો આ રીતે આકૃતિ દોરવાની થશે. પહેલી બીજી આકૃતિ, હવે વસ્તુને ક્યાં રાખવાની? હવે અહીં રાખવાની 2F1 થી થોડે દૂર. હવે આમ બહિર્ગોળમાં પહેલો શબ્દ બ આવે એટલે બહાર બહાર નીકળતું જવાનું. અંતર્ગોળમાં આવતું એટલે આમ અંદર 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 આવતા હતા. બહિર્ગોળમાં બહાર બહાર જતું જવાનું. તો જોઈએ બીજી વસ્તુ 2F1 ઉપર જો આકૃતિ આ રીતે દોરવાની. ખાસ ધ્યાન, આ બહિર્ગોળ લેન્સ, આ મધ્ય ભાગમાંથી મુખ્ય અક્ષ, અહીં હોય મિત્રો O. આ પહેલી સપાટી, આ બીજી સપાટી. પહેલી સપાટી એટલે F1 હોય, 2F1 હોય. બીજી સપાટી ઉપર F2 હોય, 2F2 હોય. આ રીતે મિત્રો. હવે આવે છે વસ્તુનું સ્થાન, પછી આવશે પ્રતિબિંબનું સ્થાન. ચાર વસ્તુ આવશે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર ને પરિમાણ. ચાલો મિત્રો આકૃતિ કેમ દોરાય? વસ્તુનું સ્થાન ક્યાં છે? જો તમને કીધું છે 2F1 થી થોડે દૂર, આપી દે 2F1 થી થોડે દૂર. તો મિત્રો એનું પ્રતિબિંબ ક્યાં મળે? જો પહેલા તમને કીધું અનંત અંતરે તો F ઉપર. હવે આમ બહાર જતું જવાનું. 2F1 થી થોડે દૂર આ તો પ્રતિબિંબ મળશે F2 અને 2F2 ની વચ્ચે. F2 અને 2F2 ની વચ્ચે. પ્રકાર તો એક જ હરખો છે, વાસ્તવિક ને ઉલટું. વાસ્તવિક ને ઉલટું. પ્રતિબિંબ મળશે નાનું, વસ્તુ કરતા નાનું. અહીં અત્યંત નાનું, અહીં ખાલી નાનું. કઈ રીતે? જો 2F1 થી થોડા દૂર છે, જો અહીં AB નામની વસ્તુ છે, નામ આપી દીધું AB. તો મિત્રો ક્યાં મળે છે? તો કે F2 અને 2F2 ની વચ્ચે ને એના કરતા નાની. તો અગાઉથી દોરી લેવાની, અગાઉથી, જેથી કરીને ભૂલ ન પડે. આ રીતે બરાબર. આ B છે તો B ડેશ અને આ A ડેશ. વાસ્તવિક ને ઉલટું અગાઉથી દોરી લીધી. હવે એ રીતે તમારે કિરણ દોરવાના. બે કિરણની જરૂર પડે. બરાબર. પહેલું કિરણ જે આમ વસ્તુમાં સીધો આવતો છે એટલે એનો અર્થ થયો અનંત અંતરેથી આવે છે. અનંત અંતરેથી આવતું F માંથી પસાર થાય. તો મિત્રો આ F અને આ ટોચ આવી જાય. એ રીતે પસાર કરવાનું છે. જાણી હવે બીજું કિરણ O માંથી પસાર થાય, પાછું રિટર્ન O માં જતું હોય તો તમારે O માંથી એવી રીતે પસાર કરવાનું, ટોચ આવી જાય. જાણી બરાબર છે. આ કિરણ પાછું આવી જશે. તો મિત્રો આ રીતે બે કિરણનો ઉપયોગ કરીને તમે અગાઉથી પ્રતિબિંબ દોરી લેવાનું. કોઈને ખબર નથી હોતી કે પ્રતિબિંબ અગાઉથી દોર્યું કે પછી દોર્યું. તો મિત્રો અગાઉથી દોરી લેશો એટલે એના કરતા નાનું રચાશે, એની વચ્ચે રચાશે અને એક જેટ આકૃતિ સરસ મજાની થશે. તો આ રીતે તમારે દોરવાનું છે. એના પછી ત્રીજો, વસ્તુને 2F1 ઉપર રાખવામાં આવે તો મિત્રો જો 2F1 ઉપર રાખવામાં આવે તો આ ક્યાં દેખાય? 2F1 ઉપર બહાર બહાર નીકળતું જવાનું છે. અનંત અંતરે હતા તો F ઉપર, 2F1 થી થોડે દૂર આવ્યો તો F ને 2F ની વચ્ચે, 2F1 ઉપર આવો તો 2F2 ની વચ્ચે ઉપર જ દેખાશે. એના જેવડું દેખાશે. જો આપણે આકૃતિ દોરીએ, જો આ રીતે લેન્સ દોરવાનું છે. અહીં મિત્રો અહીં F1 આ પહેલી સપાટી, આ બીજી સપાટી, આ 2F1, આ F2, 2F2. અંતર બધા આ બે સાઈડ એક હરખા રાખવાના. વસ્તુનું સ્થાન, ચાર વસ્તુ આવશે. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન,
પ્રકાર અને પરિમાણ. હાલો ક્યાં છે વસ્તુ? તો અહીંયા લખેલું છે 2f1 પર. તો મિત્રો પ્રતિબિંબ દેખાશે અહીંયા 2f2 પર. પ્રકાર હશે વાસ્તવિક ને ઉલટું, અને પરિમાણ હશે એના જેવડું, એક્ઝેક્ટ એના જેવડું. જોઈએ જો અહીંયા 2f1 ઉપર તમે વસ્તુ દોરો, અહીંયા વસ્તુ છે ab નામની વસ્તુ, તો મિત્રો એક્ઝેક્ટ તમને 2f2 ઉપર દેખાશે. જો અહીંયા એના જેવડી દોર લેવાની અગાઉથી, બરાબર છે. આ b ડેશ, આ a ડેશ, બરાબર. અગાઉથી એના જેવડી દોર લીધી. હવે કેમ દોરાય? જો પેલું કિરણ અનંતંત્રથી આવતું ઈ લેવાય, એટલે કે સીધે સીધું. શેમાં પસાર થાય? તો કે f માંથી. f અને આ ટોચ આવી જવી જોઈએ. જો એ રીતે દોરવાનું. યાર બીજું શેમાં પસાર થાય? o માંથી. o માંથી એ પાછું અંદર o માં જતું હોય, એટલે o અને આ ટોચ આવી જાય એ રીતે દોરો. આ રીતે. તો મિત્રો અગાઉથી પ્રતિબિંબ દોર લેવાનું. તમે જોઈ શકો છો અહીં બે ભેગા થઈ છે, તો અહીંયા રીતે તીર લગાડી દેવાનું. તો આ રીતે અગાઉથી તમે પ્રતિબિંબ દોરી શકો. 2f1 ની અંદર ઉપર હોય તો 2f2 ઉપર દેખાશે, વાસ્તવિક ઉલટું ને જેવડું દેખાશે. તો મિત્રો આ ત્રણ આકૃતિ, એના પછી બીજી ત્રણ આકૃતિ જોઈએ. ચાલો એના પછી હવે બીજી ત્રણ આકૃતિ f1 અને 2f1 ની વચ્ચે હોય તો મિત્રો જો પેલા આ રીતે લેન્સ દોરવી, બહિર્ગોળ લેન્સ. આ મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ સેન્ટર O, આ પહેલી સપાટી છે આ બાજુની, આ બીજી સપાટી. પહેલી સપાટી હોય એટલે આ બાજુના કેન્દ્રોને f1, બીજાને બે કેન્દ્ર હોય 2f1, આ બાજુ f2, 2f2. ચાલો વસ્તુનું સ્થાન, ચાર વસ્તુ મેળવવાની થશે. વસ્તુનું સ્થાન આપી દીધું છે f1 અને 2f1 ની વચ્ચે. હવે આવે મિત્રો પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. તો મિત્રો બરાબર છે, આપણે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? જો વસ્તુ f1 અને 2f1 ની વચ્ચે, એટલે કે જો અહીંયા છે દાખલા તરીકે, અહીંયા ઈ નામ આપી દો ab. હવે મિત્રો બહાર નીકળતું જવાનું. 2f1 ઉપર હતા તો અહીંયા હતા, હવે ક્યાં રચાશે? તો કે 2f1 અને f1 ની વચ્ચે, તો 2f થી થોડે દૂર મિત્રો, તો અહીંયા. બરાબર. હવે એના કરતા મોટી અહીંયા હતી તો એના જેવડી રચાતી હતી, હવે એના કરતા મોટી, તો અગાઉથી મિત્રો મોટું પ્રતિબિંબ દૂર લેવા જવાનું. બરાબર છે. આ b છે તો અહીં b ડેશ હોય, અહીં a ડેશ હોય. તો ક્યાં રચાશે પ્રતિબિંબનું સ્થાન? તો કે 2f2 થી થોડે દૂર. પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ હશે મોટું. વસ્તુ કરતા મોટું, મોટું એટલે વિવર્ધિત. બરાબર. ચાલો કેમ દોરાય? અગાઉથી દોર લીધું. બરાબર છે. પહેલું કિરણ આમ સીધે સીધું જવા દેવાનું. બરાબર. અનંત અંતરેથી આવતું હોય ખાલી f માંથી પસાર થાય તો મિત્રો f અને ટોચ એમાંથી પસાર કરવાનું. જો આ રીતે. જાય. બીજું કિરણ o માંથી પસાર કરો, o માં જતો એટલે o અને આ ટોચ આવી જાય, એ રીતે દોરાય. ફૂટપટ્ટીની જરૂર ન પડે, તમે આ પ્રેક્ટિસ કરી લેશો એટલે તમને ખબર પડી જશે. જો આ રીતે આમ જતો હોય તો પાછું આ રીતે વહી જશે. તો મિત્રો 2f1 f1 ની વચ્ચે હોય તો 2f2 થી થોડે દૂર, વાસ્તવિક ઉલટું અને મોટું દેખાશે. તો આ રીતે આની 2 થી 3 વખત પ્રેક્ટિસ કરવાની. હવે વસ્તુને f1 ઉપર રાખવામાં ક્યાં દેખાય? તો કે અનંત અંતરે. કારણ કે અનંત અંતરે હતી ત્યારે f ઉપર દેખાતી હતી, તો હવે f1 ઉપર રાખો તો ક્યાં દેખાય? તો કે અનંત અંતરે. તો એવી આકૃતિ જોઈએ. આ બહિર્ગોળ લેન્સ, આ મુખ્ય અક્ષ એની, ઓપ્ટિકલ સેન્ટર O, આ પહેલી સપાટી, બીજી સપાટી. પહેલી સપાટી માટે f1, 2f1. કારણ કે બહિર્ગોળ લેન્સમાં બબે મુખ્ય કેન્દ્ર હોય છે. વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ. મિત્રો વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે f1 પર. એ આપી દે તમને f1 પર. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો કે અનંત અંતરે, કારણ કે f ઉપર હોય અનંત અંતરે રચાય. અનંત અંતરે. પ્રકાર વાસ્તવિક ઉલટું, વાસ્તવિક ને ઉલટું, અને પ્રતિબિંબ અત્યંત મોટું. પેલા મોટું આવ્યું, હવે અત્યંત મોટું, વિવર્ધિત આપણી ભાષામાં. બરાબર છે. જો આપેલું હોય ને o, પછી f અને c એ કહેવાય. કેવું હોય તો આપણી ભાષામાં માં અંતર્ગો રહી છે, માં pfc આવતું. અહીં o f1 ને 2f2 એ રીતે આવે. અને c કેવું તો કહી શકે. તો મિત્રો f1 ઉપર રાખજો. અહીંયા છે આ ab નામની વસ્તુ. અનંત અંતરે દેખાશે, કે ભેગી નહીં થાય. તો પેલું કિરણ સીધે સીધું મિત્રો શેમાંથી પસાર થાય? અનંત અંતરેથી આવતું તો કે f માંથી. તો f માંથી પસાર કરવાનું જ આ રીતે. બીજું શેમાંથી પસાર થાય? તો કે o માંથી. તમે જોઈ શકો છો કે ભેગા જ નહીં થાય. બરાબર છે. અનંત અંતરે રચાશે. તો મિત્રો f1 ઉપર વસ્તુ ક્યાં દેખાય? તો અનંત અંતરે, વાસ્તવિક ઉલટી, અત્યંત મોટી. હવે મિત્રો વસ્તુને o અને f ની વચ્ચે રાખવામાં આવે તો ક્યાં દેખાય? તો કે હવે બરાબર જે બાજુ વસ્તુ છે ને એ જ બાજુ દેખાશે. બરાબર છે. ટૂંકમાં વસ્તુ અંતર હશે એનાથી દૂર દેખાશે, અને એ બાજુ દેખાય એટલે આભાસી ચપટી દેખાય, અને આભાસી ચપટી હંમેશા મોટી જ હોય. બરાબર. તો એ આકૃતિ જોઈએ જે મરીસામાં આવ્યું હતું. બરાબર છે. p અને f ની વચ્ચેમાં અહીં o અને f1 ની વચ્ચે. આ મિત્રો o, આ પહેલી સપાટી, બીજી સપાટી, અને f1.
આ 2f1 f2 2f2 મિત્રો ચાર વસ્તુ કરવાની છે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રકાર પરિમાણ વસ્તુનું સ્થાન ક્યાં છે તો કે જો અહીં લખેલું છે f1 અને o ની વચ્ચે f1 અને o ની વચ્ચે પ્રતિબિંબનું સ્થાન ક્યાં દેખાશે તો કે વસ્તુની બાજુમાં વસ્તુ અંતરથી દૂર વસ્તુની બાજુ પર વસ્તુ અંતરથી દૂર પ્રકાર કેવો દેખાશે તો કે આભાસી ને ચતો અને પરિમાણ કેવો હશે મિત્રો તો કે મોટું આભાસી ચતું ને મોટું હશે તો મિત્રો જોઈ શકીએ જો આ અહીં આપણે દોરીએ આ AB નામની વસ્તુ બરાબર છે હવે અહીંયા આ બાજુ ગમે ત્યાં દેખાશે આ વસ્તુ અંતર અહીંથી દૂર ગમે ત્યાં જો પેલું કિરણ સીધે સીધું જાય આ મધ્ય ભાગ લઈને સીધું લેવાનું શેમાંથી પસાર થાય તો કે F માંથી જાય F માંથી પસાર બીજું O માંથી લે O માંથી પસાર થતું હોય આ રીતે તો મિત્રો આ કિરણના પાછળની બાજુ લંબાવો જાઓ તૂટક રેખાથી લંબાવો ગમે ત્યાં તમે દોરી શકશો બરાબર અહીં દેખાશે અહીં આવે અહીં વસ્તુ અંતરથી દૂર ગમે A ડેશ B ડેશ જોઈ શકો છો આભાસી ચતુને મોટું આની પણ તૂટક રેખાએથી ને દર્શાવાય શા માટે તૂટક રેખાએથી તો કે આભાસી અને ચતુ પ્રતિબિંબોની તૂટક રેખાએથી દર્શાવવામાં આવે છે મિત્રો બરાબર છે અરીસા જે બાજુ વસ્તુ છે ત્યાં દેખાશે O અને F ની વચ્ચે રાખવામાં આવે તો આ રીતે મિત્રો બહિર્ગોળ લેન્સની અંદર 6 આકૃતિ વસ્તુને ક્યાં રાખવામાં આવે તો પ્રતિબિંબ કેવું દેખાય એના વિશેની માહિતી હતી હવે આપણે અંતર્ગોળ લેન્સની અંદર જોઈએ એની બે આકૃતિ આવશે ચાલો એના પછી 58મો પ્રશ્ન અનંત અંતરે રહેલી વસ્તુનું અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ આકૃતિ દોરીને સમજાવો મિત્રો અંતર્ગોળ લેન્સમાં બે આકૃતિ આવે જેમ અરીસામાં બહિર્ગોળ અરીસાની બે આવતી હતી લેન્સની અંદર અંતર્ગોળ લેન્સની બે આવે બરાબર છે બે જેમાં બે આકૃતિ 6 આકૃતિ આવે એની અંદર પ્રતિબિંબ સરખા જ હોય તો આની અંદર પ્રતિબિંબ કેવા છે તો કે આભાસી ચતા અને નાના અથવા તો અત્યંત નાના બરાબર છે તો આપણે જોઈએ તો અંતર્ગોળ લેન્સ આમ દોરાય બે વક્રાકાર સપાટી હોય ની અંદરની બાજુએ વાળેલી હોય જામ આ મધ્ય ભાગેનો આ એનો મુખ્ય અક્ષ અહીં હોય ઓપ્ટિકલ સેન્ટર O આ પહેલી સપાટી છે મિત્રો આ બીજી સપાટી તો અહીં હોય F1 અહીં હોય 2F1 અહીં હોય F2 અહીં હોય 2F2 હવે મિત્રો બરાબર છે આપણે ચાર વસ્તુ જોઈશે વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ મિત્રો ચાર વસ્તુ મેળવવાની છે વસ્તુનું સ્થાન ક્યાં રાખવાનું કીધું તો કે અનંત અંતરે મિત્રો અંતર્ગોળ લેન્સમાં અનંત અંતરે વસ્તુ હશે તો એ દેખાશે ક્યાં પ્રતિબિંબનું સ્થાન તો કે વસ્તુની બાજુ પર જે બાજુ વસ્તુ હશે ને એ વસ્તુની બાજુ પર દેખાશે અને વસ્તુની બાજુ પર ક્યાં તો કે F1 પર જે બાજુ વસ્તુ છે વસ્તુ આ બાજુ હશે એટલે F1 ઉપર દેખાશે પ્રકાર કેવો દેખાશે મિત્રો આભાસી ચતો આભાસી ને ચતો પરિમાણ કેવું દેખાશે તો અત્યંત નાનું જો આ રીતે મિત્રો અનંત અંતરેથી આવે છે જો આ રીતે મધ્ય ભાગ લગીને એમનેમ આવશે જો આ રીતે અનંત અંતરેથી મિત્રો છે અનંત અંતરેથી આવતા હોય ક્યાં દેખાશે તો કે વસ્તુ જે બાજુ છે એ બાજુ F પર હકીકત નકર અનંત અંતરેથી આવતો હોય F પર દેખાય પણ વસ્તુની વિરુદ્ધ બાજુ ક્યાં તો કે બહિર્ગોળ લેન્સમાં અંતર્ગોળ લેન્સની અંદર ખાસ ધ્યાન રાખવાનું જે બાજુ વસ્તુ છે એ બાજુ એટલે અહીં દેખાશે તો મિત્રો બરાબર છે અહીંથી તમે જો આ તૂટક રેખા દોરે અહીંથી આ રીતે તો મિત્રો આ રીતે કિરણ અહીંથી F માંથી V કેન્દ્રિત થશે બરાબર છે એટલે આપણે અપસારી લેન્સ કહી છે એક જગ્યાએ કેન્દ્રિત થાય તો અભિસારી કહેવાય અને અપસારી લેન્સ કહેવાય તો આ રીતે મિત્રો અનંત અંતરેથી વસ્તુ આવતી હશે તો વસ્તુની બાજુ પર ને F1 પર દેખાશે આભાસી ચતુઃ અત્યંત નાનું પ્રતિબિંબ દેખાશે એવો જ બીજો પ્રશ્ન અંતર્ગોળ લેન્સમાં બે આકૃતિ 59મો પ્રશ્ન અનંત અંતર અને અંતર્ગોળ લેન્સના પ્રકાશીય કેન્દ્રની વચ્ચે એટલે જો અનંત અંતર અને O ની વચ્ચે ગમે આ વસ્તુને રાખો તો તેનું પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ કહેવાનું જો મિત્રો આ રીતે અંતર્ગોળ લેન્સ દોરવાનું છે જો આ રીતે આ મધ્ય ભાગ આ O આ F1 2F1 F2 2F2 મિત્રો આ 1 અને 2 વસ્તુનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ મિત્રો વસ્તુનું સ્થાન ક્યાં છે તો કે અનંત અંતર અને O ની વચ્ચે ગમે ત્યાં તો મિત્રો આ ક્યાં દેખાશે પ્રતિબિંબનું સ્થાન તો ગમે ત્યાં હશે તો પ્રતિબિંબનું સ્થાન હંમેશને માટે વસ્તુની બાજુ પર તો O અને F1 ની વચ્ચે વસ્તુની બાજુ પર અને O અને F1 ની વચ્ચે
O અને F1 ની વચ્ચે. પ્રકાર કેવો દેખાશે મિત્રો? તો કે આભાસી ને ચતુર. પરિમાણ કેવું દેખાશે? તો કે અત્યંત નાનું. જોઈ શકીએ આપણે આકૃતિ દોરીએ છીએ, ગમે આ વસ્તુ રાખો, O ને ગમે અહીં રાખો, જ્યાં રાખો, મજા આવે રાખે અહીં રાખી આપણે. આ AB નામની વસ્તુ. મિત્રો હંમેશા O અને F ની વચ્ચે જ દેખાશે, દોરવાની જરૂર નથી. આપમેળે બે કિરણ દોરો અહીંયા જ રચાશે. પેલું કિરણ કેમ છે બધાને ખબર, સીધે સીધું આ રીતે અનંત અંતરેથી આવતું શેમાં પસાર થાય? અંતર્ગોળ લેન્સમાં F પર. ક્યાં F1? તો આ F1 પરથી. તો આ રીતે મિત્રો આ તૂટક આ રીતે. બીજું કિરણ શેમાં પસાર કરી? તો કે O માંથી. O માંથી જાય પાછું O માં વહી જાય. જો આ O એટલે આ રીતે O માં દોરો પાછું O માં વહી ગયું. જો ઓટોમેટિક ગયો તમે O અને F1 ની વચ્ચે રચાશે. જો આ રીતે આ A ડેશ B ડેશ આભાસી ચતુર્ણ વસ્તુ કરતા નાનું દેખાણું. ગમે આ વસ્તુ રાખો, અહીં રાખો તો અહીં જ દેખાય O અને F1 ની વચ્ચે. તો મોસ્ટ આઈએમપી આકૃતિ અંતર્ગોળ લેન્સમાં આ રીતે બે આકૃતિ દોરી શકાય. એમાં હંમેશા પ્રતિબિંબ આભાસી ચતુર્ને નાના જ રચાય છે. તો મિત્રો 58 ને 59 બંને પ્રશ્નો તમારે આકૃતિ દોરી પ્રેક્ટિસ કરવાની છે. ચાલો એના પછી 60મો પ્રશ્ન, લેન્સ માટે સંજ્ઞા પ્રણાલી, કાર્તીજીય સંજ્ઞા પ્રણાલી સમજાવવાની છે મિત્રો. તો આપણે બધાને ખબર છે લેન્સનો જે મધ્ય ભાગ હોય ને એને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય. જેમ અરીસામાં ધ્રુવ P કહેવાય. બરાબર છે? તો અહીં તમામ માપ બરાબર છે મુખ્ય અક્ષ ને સમાંતર. તો લખી શકાય લેન્સના ઓપ્ટિકલ સેન્ટર પ્રકાશીય કેન્દ્ર ગુજરાતીમાં કહેવાય. પ્રકાશીય કેન્દ્ર O ને ઉગમ બિંદુ તરીકે, ધ્રુવ ને અરીસામાં ધ્રુવ P ને ઉગમ બિંદુ કહેતા, O ને ઉગમ બિંદુ, અને મુખ્ય અક્ષને x અક્ષ તરીકે લેવામાં આવે છે. ચાલો હવે આપણે બરાબર છે આકૃતિ જોઈએ, બરાબર છે, ને સમજતા જઈએ. જો આ રીતે દાખલા તરીકે લેન્સ છે, બરાબર, લેન્સ માટે ખાલી સમજ માટે આકૃતિ દોરું છું. જો આ લેન્સ અહીંયા હોય O, આ પહેલી સપાટી, બીજી સપાટી, આ F1 2F1 F2 2F2. મિત્રો હંમેશા દરેક માપ લેન્સની ડાબી બાજુએથી લેવામાં આવે છે. એટલે કે પ્રકાશના કિરણ હંમેશા લેન્સની ડાબી બાજુએથી આપાત કરવામાં આવે છે. તો પહેલું કારણ, વસ્તુ હંમેશા લેન્સની ડાબી બાજુ પર રાખવામાં આવે છે. મિત્રો આ બાજુ રાખવામાં આવે છે, હંમેશા ડાબી બાજુ, આ ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ પર રાખવામાં આવે છે. એટલે કે આપાત કિરણની દિશા ડાબી બાજુથી જમણી બાજુ હોય છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ હોય છે. મિત્રો આ રીતે આ ડાબી બાજુથી જમણી, જે આપાત કિરણની દિશા આમ થશે, આપાત કિરણની દિશા આ વિરુદ્ધ દિશા થાય આપાત કિરણની. બરાબર? આ પહેલું કારણ. બીજું કાર્તીજીય સંજ્ઞા પટ્ટીમાં શું લેવામાં આવે? તો કે બધા જ માપ ઓપ્ટિકલ સેન્ટર O થી અને મુખ્ય અક્ષના સમાંતર માપવામાં આવે. બધા જ માપ ધ્રુવ P થી માપતા, અહીંયા O થી. બધા જ માપ ઓપ્ટિકલ સેન્ટર O થી અને મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ત્રીજું કાર્તીજીય સંજ્ઞા પટ્ટીના નિયમો. બરાબર છે? વસ્તુ બરાબર છે આપાત કિરણની દિશામાં હોય તો ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો બરાબર ઋણ. એટલે કે ડાબી થી જમણી હોય તો ધન, અને બરાબર છે જમણી થી ડાબી જાવ તો ઋણ. તો આપણી ભાષામાં આ રીતે કહેવાય, આપાત કિરણની દિશામાં હોય, આપાત કિરણની દિશામાં માપને ધન તરીકે, માપને ધનમાં, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ માપ લેવામાં આવે છે. મિત્રો બધા જ માપ તમારે આપાત O થી માપવાના હોય છે. O થી તમે આમ જાવ તો આપાત કિરણની દિશા કહેવાય, O થી તમે આ બાજુ જાવ તો વિરુદ્ધ દિશા થાય. દિશામાં હોય તો ધન ને વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ. એ જ રીતે ચોથું, મુખ્ય અક્ષને લંબ અને ઉપરની તરફ વસ્તુ હોય, ઉપરની તરફ વસ્તુની ઊંચાઈ હોય, વસ્તુ હોય તો ધનમાં, અને મુખ્ય અક્ષને લંબ અને નીચેની તરફ હોય, અને મુખ્ય અક્ષને લંબ અને નીચેની તરફ હોય, નીચેની તરફ વસ્તુ હોય તો ઋણ માપ લેવામાં આવે છે. મિત્રો ઋણ માપ લેવાય. જો મિત્રો આ રીતે મુખ્ય અક્ષ ને ઉપર હશે ને અને આ લંબ જ હોય તો ધન,
અને મુખ્ય અક્ષની નીચે હશે તો મિત્રો ઋણ માપ લેવામાં આવશે. તો એવું બે અરીસા માટે જોવાનું છે, અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા બંને માટે આપણે જોઈએ. તો આ બાજુ જોઈએ હવે બહિર્ગોળ લેન્સ માટે અને અંતર્ગોળ લેન્સ માટે કાર્ટેશિયન સંજ્ઞાપત્તિના નિયમો. આ નિયમો યાદ રાખવાના છે, બરાબર છે. બહિર્ગોળ લેન્સ માટે જોઈએ. આ બહિર્ગોળ લેન્સ મિત્રો, આ બહિર્ગોળ લેન્સ છે, તમે જોઈ શકો છો. આવો આ પહેલી સપાટી, આ બીજી, એટલે f1 2f1 f2 2f2. મિત્રો વસ્તુ દાખલા તરીકે અહીંયા પડી છે તો આપાત કિરણની દિશા થશે, આપાત કિરણ આ બાજુ હશે. આમ જાશો તો આપાત કિરણની વિરુદ્ધ દિશા થશે, આપાત કિરણની વિરુદ્ધ દિશા થશે મિત્રો. અહીં 2f2 થી થોડે દૂર હોય તો ક્યાં રચાય પ્રતિબિંબ? તો કે આ બેની વચ્ચે રચાતું હોય છે, તો અહીંયા હોય છે. આ AB છે તો આ A' B' થશે. મિત્રો આ રીતે હોય છે. આ વસ્તુની ઊંચાઈ h કહેવાય, આ પ્રતિબિંબની ઊંચાઈ h' કહેવાય. તો ચાલો મિત્રો આના પરથી તમામ કાર્ટેશિયન સંજ્ઞાપત્તિ જોઈએ. બધાય માપ O થી માપવાના છે. તો પહેલું આપણે માપીએ વસ્તુ અંતર, પછી માપીએ પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ. મિત્રો આટલી વસ્તુ જોહે. વસ્તુ અંતરને શું કહેવાય? તો વસ્તુ અંતર જો અહીંથી O થી માપવાનું. ક્યાં વસ્તુ પડી છે? તો કે અહીંયા પડી B એ. તો આ બાજુ માપવું પડે. O થી B સુધીનું અંતર OB બરાબર U. પણ કેવો U થશે? તમે આ બાજુ માપો છો એટલા માટે માઈનસ, આપાત કિરણની વિરુદ્ધ દિશા. એ જ રીતે પ્રતિબિંબ અંતર અહીંયા O થી માપવાનું. પ્રતિબિંબ અહીંયા પડ્યું B' છે જો. તો પ્રતિબિંબ અંતર કહેવાય OB'. પ્રતિબિંબ અંતરની સંજ્ઞા છે V. આપાત કિરણની દિશામાં ગયા એટલે પ્લસ. કેન્દ્ર લંબાઈ, જે બાજુ પ્રતિબિંબ રચાતું હોય ને એ બાજુ કેન્દ્ર લંબાઈ મપાય. ઘણે કે આ બાજુ કેન્દ્ર લંબાઈ આવે, પણ જે બાજુ પ્રતિબિંબ પડતું હોય ને એ બાજુ કેન્દ્ર લંબાઈ માપવાની. તો આ બાજુ પડે છે તો O થી F2 સુધીનું માપ, O થી F2 સુધીનું માપ. કેન્દ્ર લંબાઈ કહેવાય સ્મોલ f. આપાત કિરણની દિશામાં માપો છો એટલે ધન. વસ્તુની ઊંચાઈ, આ વસ્તુની ઊંચાઈ AB, એને h કહેવાય. મિત્રો મુખ્ય અક્ષની ઉપર છે એટલે પ્લસ. પ્રતિબિંબની ઊંચાઈ A' B', એ મુખ્ય અક્ષની નીચેની બાજુ છે એટલે માઈનસ. જો અહીંયા આભાસી પ્રતિબિંબ રચાતું હોય, આભાસી પ્રતિબિંબ આ જ આકૃતિમાં, તો વસ્તુ અહીં પડી જશે. જો આભાસી પ્રતિબિંબ રચાતું હોય ને તો એ બરાબર આનું મૂલ્ય ધન. પ્રતિબિંબ અંતર એ બદલી જાય. તો ટૂંકમાં અહીં અંતર બદલે વસ્તુ ક્યાં પડે છે. તો જોઈ શકો છો બહિર્ગોળ લેન્સ માટે સંજ્ઞા દર્શાવતા તમને આવડી જવી જોઈએ, બરાબર. એ જ રીતે આપણે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ. અંતર્ગોળ લેન્સ માટે આ રીતનો અંતર્ગોળ લેન્સ હોય મિત્રો. અહીં O હોય, આ પહેલી સપાટી, બીજી સપાટી, એટલે F2 2F2 F1 2F1. મિત્રો વસ્તુ અહીંયા પડી છે દાખલા તરીકે, બરાબર છે. તો પ્રતિબિંબ એનું ક્યાં પડશે? તો બધાને ખબર છે અહીંયા પડશે અંતર્ગોળ લેન્સની અંદર. આ AB, આ A' B'. આપાત કિરણની દિશા, આ મિત્રો આમ જાવ એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશા. હવે તમે જોઈ શકો છો અહીં તમામ માપ O થી માપવાના છે. તો આટલી વસ્તુ માપવાની. એક તો વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ. મિત્રો વસ્તુ અંતર એટલે O થી માપવાના છે. વસ્તુ ક્યાં પડી છે? તો B ઉપર. તો આ બાજુ માપો OB. વસ્તુ અંતરને કહેવાય U. કઈ બાજુ ગયા? તો કે આપાત કિરણની દિશા આમ છે, તમે માપ્યો આમ એટલે ઋણ. એ જ રીતે પ્રતિબિંબ અંતર મિત્રો અહીં પડે પ્રતિબિંબ દેખાય છે તમને, કારણ કે અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ ક્યાં હોય આપણને ખબર છે. જે બાજુ વસ્તુ અહીંયા O થી માપો તો O થી B'. પ્રતિબિંબ અંતરની સંજ્ઞા V. આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે માઈનસ. કેન્દ્ર લંબાઈ, જે બાજુ પ્રતિબિંબ રચાતું એ બાજુ કેન્દ્ર લંબાઈ, તો અહીં રચાય છે તો O થી F1. O F1 ને કેન્દ્ર લંબાઈ F કહેવાય. કેવા આવશે? તો કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઈનસ. વસ્તુની ઊંચાઈ છે AB, AB h આવશે કેવો? તો કે પ્લસ. પ્રતિબિંબની ઊંચાઈ આવશે A' B'. એ મુખ્ય અક્ષની ઉપર છે, બરાબર, એટલે h' પ્લસ આવશે મિત્રો. તો જોઈ શકો છો આ રીતે કાર્ટેશિયન સંજ્ઞાપત્તિના નિયમ અનુસાર જો આપાત કિરણની દિશામાં તો ધન, વિરુદ્ધ દિશામાં તો ઋણ, મુખ્ય અક્ષની ઉપર તો ધન, મુખ્ય અક્ષની નીચે તો ઋણ. ઉગમ બિંદુ O કહેવાય અને મુખ્ય અક્ષ છે x અક્ષ તરીકે લેવાના. તમામ માપ O થી માપવાના છે. તો મિત્રો આ રીતે આ દાખલા માટે ઉપયોગી થશે. તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. તો આ ભાગની અંદર આટલા પ્રશ્ન તમારે લખીને પ્રેક્ટિસ કરવાની છે.